ભલા ભાઈ ભાષા તો સમજાય છે ને? હા તો વાંધો નહીં. બાકી હું એક ગામમાં પ્રોગ્રામ કરવા ગયો તો એ મારી ભાષા ના સમજે, ભૂપેન્દ્ર કાકા હું એની ના સમજું. આખો પ્રોગ્રામ પતી ગયા પછી મેં એક જણાને ખાલી એટલું પૂછ્યું, મેં કીધું ભાઈ પ્રોગ્રામમાં મજા આવી? તે ડૂટીમાંથી બોલ્યો. મને કે ઓ વાહ. હવે ઓ વાહ મારી ડિક્શનરી નહીં, એટલે મેં બીજાને જઈને પૂછ્યું, મેં કીધું ભાઈ પ્રોગ્રામમાં મજા આવી? તો એણે ઠપકાર્યું. મને કે ઓ વાહ. ત્રીજાને પૂછ્યું કે ઓ વાહ. ચોથાને પૂછ્યું કે ઓ વાહ. જેને પૂછ્યું બધા ઓ વાહ. પછી આ એચઆર કાકા છે ને એના જેવા એક ચબ્બો પહેરીને ઉભેલા, એમને મેં જઈને પૂછ્યું, મેં કીધું એચઆર કાકા જેને પૂછ્યું બધા ઓહવા 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 કરે છે. મેં કીધું ઓહવા છે શું? મને કે એવું નહીં, ગળવી ગામડાના લોકો છે, ભણેલા નહીં, અભણ છે, બાકી મજા બધોય લાવી છે. મેં કીધું ઠીક કાકા તમે તો ભણેલા છો ને. પછી એચઆર બોલ્યા. મને કે ઓહવા. પછી તો મને કોઈક પૂછે કે તમને મજા આવી? બોલો તો બધા એક હારે બોલો ભાઈ. લાગે છે કે મજા આવશે? હા 90% પાસ થઈ ગયા આપણે ભાઈ. આ બહેનોની સંખ્યા છે એટલે તમને કહું. એ જ ગામમાં હું પ્રોગ્રામ કરીને નીચે ઉતર્યો ને તો એક બેન આયા જાડા મોટા બંબા જેવા. આઈને મને કે કલાકાર રો થા ક્યાં છો નહીં? મેં કીધું ઓ વાહ. તમે કે હેડો તાર થોડી કરીને ચા પીવડાવું. હવે અમારે 11 હતી, ઉપવાસ હતો. આ યાદ રાખજો 11 હતી. 11 ઉપવાસ એટલે મને એમ કે ચા મળે તો ઠીક રહે. એટલે મેં પાડી. હા જેવી પાડી હા એવા તરત જ બેન બોલ્યા. મને કે હે ડો. 10 જણને લઈ ગયા ઘરે, લઈ જઈને અમને બેહાડ્યા, સોફા ઉપર બેઠા, અમને ચા બનાવી, રકાબીમાં દીધી. મેં 2 ઘૂંટડા માર્યા. ત્યાં સુધી વાંધો ના આવ્યો. હું કાંઈ ના બોલ્યો હોત ને તો કોઈ વાંધો નહોતો. પણ ઘણી વખતે આપણે જ નકુચામાં આંગળી ભરાઈ દઈએ. હર્ષદ કાકા મેં ઓલી વખાણ કર્યા. મેં કીધું બેન તમે ચા બહુ સરસ બનાવી હો. તો બેન બાયણાની હાથ પકડીને બોલ્યા. મન કે હા રીત બનન ફણસી નથી તે આદુ દોંતેથી ચાઈન નાસ્યું છે. તો મને તો ફુવારા ઉડ્યા. મેં કીધું કરો લ્યો 11. અમારી 11ની તો